ભારતમાં એ તહેવાર કે ઉત્સવ ઉજવવાનું મહત્વ વધુ છે, જેની ઉત્પત્તિ સ્થાનિક પરંપરા, વ્યક્તિ વિશેષ અને સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે. એમાં કેટલા તહેવારો છે અને તેની ઉજવણીનો અલગ અલગ નિયમો પણ છે. આ તહેવારોમાં સૂર્ય ચંદ્રની સંક્રાંતિઓ અને કુંભનું વધુ મહત્વ છે. સૂર્ય સંક્રાંતિમાં મકર સંક્રાંતિનું મહત્વ જ વધુ માનવામાં આવ્યું છે. માઘ મહિનામાં કૃષ્ણ પંચમીને મકર સંક્રાંતિના દેશમાં લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે. આવો જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે કયા વિશેષ કાર્ય થાય છે. મકર સંક્રાંતિમાં મકર શબ્દ મકર રાશિનો ઉલ્લેખ કરે છે, જ્યારે કે સંક્રાંતિનો અર્થ સંક્રમણ અર્થાત પ્રવેશ કરવો છે. આ દિવસે સૂર્ય ધનુર રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એક રાશિ છોડીને બીજામાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિખ્યાપન ક્રિયાને સંક્રાંતિ કહે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી આ સમયને મકર સંક્રાંતિ કહેવાય છે. હિન્દુ મહિનાના મુખ્ય પુષ શુક્લમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાય છે. ચંદ્રના આધાર પર મહિનાના બે ભાગ છે, કૃષ્ણ અને શુક્લ પક્ષ. આ જ રીતે સૂર્યના આધાર પર વર્ષમાં બે ભાગ છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે. ઉત્તરાયણ એટલે કે એ સમયથી ધરતીનો ઉત્તરીય ગોળાર્ધ સૂર્યની તરફ વળી જાય છે, તેથી ઉત્તરથી જ સૂર્ય નીકળવા માંડે છે. તેને સૌમ્યાયન પણ કહેવાય છે. સૂર્ય 6 મહિનાના ઉત્તરાયણ રહે છે અને 6 મહિના દક્ષિણાયન રહે છે, તેથી આ તહેવારને ઉત્તરાયણ નામથી પણ ઓળખાય છે. મકર સંક્રાંતિથી લઈને કર્ક સંક્રાંતિ વચ્ચે 6 માસનો સમયાંતરાળ હોય છે, તેને ઉત્તરાયણ કહે છે. પૃથ્વી સાટા 23 ડિગ્રી અર્થ પર નમેલી હોવાથી સૂર્યની પરિક્રમા કરે છે, ત્યારે વર્ષમાં 4 સ્થિતિઓ એવી હોય છે જ્યારે સૂર્યની સીધી કિરણો 21 માર્ચ અને 23 માર્ચના રોજ વિષુવવૃત્ત રેખા, 21 જૂનના રોજ કર્ક રેખા અને 22 ડિસેમ્બરના રોજ મકર રેખા પર પડે છે. હકીકતમાં ચંદ્રમાના પથને 27 નક્ષત્રોમાં વહેંચેલું આવ્યું છે, જ્યારે કે સૂર્યના પક્ષને 12 રાશિઓમાં વહેંચવામાં આવ્યું છે. ભારતીય જ્યોતિષમાં આ 4 સ્થિતિઓને 12 સંક્રાંતિમાં વહેંચવામાં આવી છે, જેમાંથી 4 સંક્રાંતિઓ મહત્વપૂર્ણની છે: મેષ, તુલા, કર્ક અને મકર સંક્રાંતિ. આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગામીની ખુશી રૂપમાં ઉજવવામાં આવે છે. ચોમાસાના પાક કપાઈ ચૂક્યો હોય છે અને ખેતરમાં રવિ એટલે કે વસંત પાકનો લહેરાય છે. ખેતરોમાં સરસવના ફૂલો મનમોહન લાગે છે. મકર સંક્રાંતિના આ તહેવારોને ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાંના સ્થાનિક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ તહેવારને પોગલ રૂપમાં ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને લોહરી, ખીચડી પર્વ, પતંગ ઉત્સવ વગેરે કહેવાય છે. મધ્ય ભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાંતિને ઉત્તરાયણ, માંઘી, ખીચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. શરદીની ઋતુમાં તાપમાન ખૂબ જ ઓછું રહેવાને કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશ થાય છે. આથી આ દિવસે ગોળ અને તલથી બનાવેલ મિષ્ટાન કે પકવાન બનાવાય છે, ખવાય છે અને વહેંચાય છે. તેમાં ગરબી પેદા કરનાર તત્વો સાથે જ શરીર માટે લાભદાયક પોષક પદાર્થ પણ હોય છે. ઉત્તર ભારતમાં આ દિવસે ખીચડીનો ભોગ લગાવાય છે. ગોળ, તલવટ, રેવડી, ગજકનો પ્રસાદ વહેંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવથી પ્રત્યેનો ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા. આથી આ દિવસને પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય 1000 ગણું થઈ જાય છે. આ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. આ દિવસથી મળ માસ પણ સમાપ્ત થઈ જાય છે. નવી શુભ મહિનો શરૂ થઈ જાય છે, જેથી લોકો દાન પુણ્ય સારી શરૂઆત કરે છે. આ દિવસે સુખ અને સમૃદ્ધિનો ગણાય છે. આ તહેવારને પતંગ મહોત્સવના નામથી પણ ઓળખવામાં આવે છે. પતંગ ઉડાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે થોડા કલાક સૂર્યના પ્રકાશમાં વિતાવવા. આ સમયને ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્ય પ્રકાશના શરીર માટે લાભદાયી થાય છે અને ત્વચા તેમજ હાડકા માટે અત્યંત લાભદાયક હોય છે. તેથી ઉત્સવ સાથે આરોગ્યનો પણ લાભ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્વ બતાવતા ગીતામાં કહ્યું છે કે
ઉત્તરાયણના 6 મહિના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે, તો આ પ્રકાશ શરીરને પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ જ કારણ હતું કે ભીષ્મ પિતામહ શરીરનો ત્યાગ ત્યાં સુધી તજ્યો ન હતો જ્યાં સુધી સૂર્ય ઉત્તરાયણ ન થયો હતો. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાંતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે, જે અષાઢ મહિના સુધી ચાલે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાના દેહ ત્યાગ માટે મકર સંક્રાંતિના દિવસને જ પસંદગી કરી હતી. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાંથી પસાર થઈ સાગરમાં મળી હતી. મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યું હતું. તેથી મકર સંક્રાંતિના દિવસે ગંગા સાગરનો મેળો ભરાય છે. મકર સંક્રાંતિ આપણને એક જ સંદેશો આપે છે કે અહંકાર છોડો, પ્રકાશ તરફ વધો અને જીવનમાં શુભની શરૂઆત કરો. જેમ સૂર્ય ઉત્તરાયણ થાય છે એમ આપણા વિચારો પણ ઊંચા થાય, એ જ સારો ઉત્સાહ છે. આ ઉત્તરાયણ સૌના જીવનમાં સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્ર પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.